જય માતાજી, જય માં ભીસરી માં। આજે આપણે માં ભીસરી માના મંદિરે આવ્યા છીએ અને એમ કહેવાય કે આ માતાજીનું ચમત્કારી મંદિર છે અને આ માતાજીના તો એવા અનેક પરચા છે અને જ્યાં જોગમાયા હોય ત્યાં પરચા ન હોય એવું તો બને નહીં। અને એમ કહેવાય કે અહીં માં પીઠળ બેઠા છે, આ કરમાઈમાં બેઠા છે, કાતરોડિયામાં બેઠા છે, સિહોરિયામાં બેઠા છે, ભીચરીમાં છે, સુંદરાય એટલે કે સમુદ્રી માતાજી બેઠા છે, રખવાઈમાં બેઠા છે અને જ્યાં સાત સાત બહેનું બેઠી હોય અને જ્યાં ચારની દીકરીઓ બેઠી હોય પરચા ન હોય એવું તો કોઈથી બને નહીં ભાઈ। અને એમ કહેવાય કે આ જબ્બું હતું પણ ચારણોએ કીધું કે હે માં, હે ભગવતી, જો તારે આવવું હોય તો અમારી પાસે રૂપિયા નથી પણ અમારું ઘર તારા આવવા લાયક છે અને અમારો આત્મો ચોખ્ખો છે અને માં તું અમારે ઘેર અવતરીને એવું અમારું ખોડિયું છે। એટલે જગદંબાને પણ જો આઈમાને ચારેને ઘેર આવવું પડ્યું હોય તો આ એ આઈમાં છે અને આઈમાં જો દે ને તો રીઝી દે અને જો તમે એને ટીકા કરો અને માં ખીજાય ને તો માં ઊંધું વાળી દે। કારણ કે કોઈ બી આઈમાં છે કોઈ માતાજી એની તમે શ્રદ્ધાથી માનતા માનો અને તમારું કામ ન થાય ને એવું બને નહીં। અને અહીંયા માતાજીને મીઠાની માનતા ચડે છે। જે તમે માનતા લઈને આવો માતાજીને કયો, પ્રાર્થના કરો માં મને આ દુઃખ છે, દરેક દુઃખનું નિવારણ એમાં ભીચરી માના ચરણમાં થાય છે અને મીઠાની માનતા થાય છે। અને મીઠાની માનતા કેવી રીતે ચડે છે એ આપણે મહંત શ્રી બાપુ પાસેથી જાણીએ। ચાલો બાપુની મુલાકાત લઈએ, બાપુ પાસે જઈએ। બાપુ જય માતાજી। જય માતાજી। હવે આપણે અહીંયા ભીચરી માના મંદિરનો પરચો છે એના વિશે થોડુંક જણાવશો બાપુ? અહીંયા અમારે દેશ વિદેશથી પણ ઘરે બેઠા પણ માનતા લઈ શકે માણસો અને અહીંયા આવીને પણ માનતા લઈ શકે। શરીરના કોઈ પણ જાતના દુઃખ હોય, ચામડીના રોગ હોય, કોઈ પણ જાતના હાડકાના રોગ હોય, હાડકાની તકલીફ હોય, કોઈ પણ ડોક્ટરે કેન્સરનું ઓપરેશનનું કીધું હોય, કાળા ધોરા ડાઘ હોય, દીકરા દીકરીની તકલીફ હોય, ફોલ્ટ હોય, એવા હરેક જાતના દુઃખ ભીચરી માતાજીની માનતા રાખવાથી દૂર। મીઠું માનતામાં મીઠાની માનતા થાય। 1 કિલો કયો તો હાલ થાય એટલે 2 કિલો ચડાવવાનું। દરેક રોગ હોય, દરેક રોગમાં માતાજીને મીઠાની માનતા ચડે, મીઠાની માનતા પ્લસ કે તમારે હાથ પગને એવું દુખતું હોય તો ભેગા મીઠું અને જેટલું માયનું એનું ડબલ મીઠું લાકડા નાખે તમારી યથાશક્તિ પ્રમાણે હાથ પગ ચડાવવા પડે। અને પછી આપણે બીજું કઈ લપસિયા ખાવાનું કઈક માતાજીનું છે, તકલીફ દુઃખ થાય જાતની તમારે માનતા રાખવી હોય તો આ સાતે બહેનોમાંથી એક બેન બાજુમાં રિસાઈન બેઠા છે બાજુના મંદિરમાં, પહેલા ત્યાં જવું પડે। ત્યાં જે તકલીફ હોય એ માતાજી યાર બોલીને વાત કરવાની મનમાં નહીં, પછી 7 લપસિયા ખાવાના, 7 લપસિયા ખાઈને ત્યાં જે બોલ્યા એ તમારી જે કાંઈ માનતા છે બોલીને અહીંયા આવીને અહીંયા બોલો। એટલે આ બધા રોગનું નિવારણ માતાજી કરી દે। બાપુ ધન્યવાદ, તમે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય માતાજી। જય